જાણીતા ધારાશાસ્ત્રી સરકાર માન્ય નોટરી એવા કાંતિભાઈ ચૌહાણ સાથે લાખોની છેતરપિંડી થઈ. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ છે. શિહોર વકીલ મંડળ પણ એક વકીલ સાથે બનેલ આવી ઘટના અંગે આક્રોશમાં વકીલ મંડળ દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા શિહોર વકીલ મંડળ દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે. શિહોરના સાગવાડી ખાતે રહેતા કાંતિભાઈ ચૌહાણ દ્વારા ઘોઘા તાલુકાના ભીકડા ગામના વિનોદ મકવાણા દ્વારા કાંતિભાઈ ચૌહાણ પાસેથી વ્યવસાયના નામે ખૂબ મોટી રકમ લઈ અંગત રીતે વાપરી જઈ કરાયેલી છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાઈ છે. કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણ, હું વ્યવસાય વકીલ શિહોરમાં 35 વર્ષથી વકીલાત કરું છું અને મારા સગા માસીના દીકરાઓ ભીકડા રહે છે. મારે ખોળ એ લોકો ખોળનો દલાલીમાં કમિશન એજન્ટમાં મિલના ખોળ લેતા હતા. એટલે મને પણ કહેવામાં આવ્યું કે કાંતિભાઈમાં ખોળમાં પૈસા રોકો તો સારું. એટલે મેં 2022થી ફેબ્રુઆરી 2024 સુધીમાં મારા પૈસા, મારા દીકરાઓના પૈસા, મારા પરિવારના, મારા વકીલ મિત્રોના પૈસા કુલ મળી અને 1,45,00,000 રૂપિયા મેં એમને આપ્યા પોણા 2 વર્ષમાં. તેમાંથી મને નફો કે મુદ્દલ કંઈ 19 લાખ રૂપિયા પાછા આપ્યા. 1,25,81,000 રૂપિયા મારા બાકી છે અને 1.5 વર્ષથી પૈસા પરત મને આપે એના માટે વિનંતી કરતો હતો. એમને એની જમીન પણ વેચીને આપવાના હતા, ત્યારે પણ મને આપ્યા. એ જમીન પાછી વિનોદના પપ્પાના નામે રિટર્ન લઈ લીધી અને મને હવે ખબર પડી કે એને મારા પરત પૈસા આપવાની બિલકુલ દાન જ નથી. તેથી ગઈકાલે મેં 5 જણા વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અને આજે મને એવું થયું કે મારા વકીલ મંડળમાં મારી આ ફરિયાદની હકીકત તો અને મારા કહેવાથી તમામ વકીલ મિત્રો આજે મને સહકાર અને સપોર્ટ આપવા માટે વકીલ મંડળમાં હાજર છે અને બધા જ પૂરેપૂરી સંખ્યામાં પૂરા કોરમમાં બધા જ વકીલો અહીંયા હાજર છે અને મારી વાત એમની સમક્ષ રજૂ કરું છું. આવો બનાવ બન્યો છે. આવી રીતે મારી હવે 1,25,81,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે અને એને વારંવાર પૈસા માગવા છતાં એ પૈસા પરત આપવાની એની મરજી નથી. તેને ફરિયાદ કરી છે. તો બધા વકીલોએ મને સાથ સહકાર આપવાની ખાતે ગાડી આવે. વકીલ એકતા જિંદાબાદ. વકીલ એકતા જિંદાબાદ. વકીલ એકતા જિંદાબાદ. વકીલ એકતા આવું એ કાર્ય બધા લાગુ જોઈએ. પકડવાના છે કે આરોપીને પાસેથી મુદ્દામાં ભેગો કરવામાં આવ્યો અને એની રિમાન્ડ માંગવામાં આવ્યું અને આકરા પગલાં લેવા માટે અમારા વકીલોની માંગણી અને જે બાકીના જે આરોપીને તાત્કાલિક યોગ્ય કરવામાં આવે અને આકરા માગણી કાર્ય કરવામાં આવે એવી વકીલોની માંગણી. ગઈકાલે અમારા શિહોર બારના એડવોકેટ શ્રી કાંતિભાઈ ચૌહાણ શિહોર પોલીસ સ્ટેશનમાં તેમની સાથે 1,25,00,000ની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ શિહોર પોલીસ સ્ટેશનમાં આપેલ છે. એમાં લગભગ 4-5 આરોપી છે. આ 5 આરોપીમાંથી 3 આરોપીને હાલ શિહોર પોલીસે તાત્કાલિક અટક કરી લીધા છે અને બાકી 2 જે પકડવાના બાકી છે. એ અનુસંધાને અમારા વકીલ મંડળની કાંતિભાઈની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક મિટિંગ મળેલ અને આ મિટિંગમાં કાંતિભાઈ અમારા વકીલ મંડળના સિનિયર વકીલ હોય અને એમની સાથે વકીલ મંડળ ખંભે ખભા મિલાઈને ઊભું છે ત્યારે
આરોપીની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને આરોપીની રિમાન્ડ માંગવામાં આવે અને બાકી જે કંઈ રકમ એમને છેતરપિંડી કરી છે તે રિકવર કરવામાં આવે અને બીજા આરોપીને તાત્કાલિક ઝડપી કરવામાં આવે. જેના અનુસંધાને અમે આજ સિયોર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ. જેના અનુસંધાને આરોપી વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી થાય તેવી વકીલ મંડળની માગણી છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.